સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં આવેલી ગ્રામીણ બેંકમાં લૂંટ આચરવામાં આવી છે, જેમાં બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. તો બાઇક પર લૂંટારુઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. લૂંટને અંજામ આપ્યો છે. બાઇક પર લૂંટારુઓ આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી, જેમાં માલુમ પડ્યું છે તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે. શાહીસ, આ ઘટનાને લઈને હાલ શું સમગ્ર જાણકારી મળી રહી છે? બિલકુલ તો ચોક્કસપણે સુરત શહેરની અંદર ધોળા દિવસે લૂંટનો બનાવ જે છે તે સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં આવેલા સ્લમ બોર્ડ ખાતે ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે અને તેની અંદર એક લૂંટારૂ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સીસીટીવીની અંદર આવી રહ્યો છે. બેંકની અંદર પ્રવેશ કર્યા બાદ કર્મચારીઓ જોડે બોલાચાલી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતો નજરે પડી રહ્યો છે. સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લૂંટનો બનાવ બનતાની સાથે જ સ્થાનિક પોલીસ અને એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીસીટીવીના આધારે હવે ચોર ઇસમને પકડી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ એના ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરની અંદર હવે ધોળા દિવસે બેંક પણ સુરક્ષિત નથી, કારણ કે બેંકની અંદર લૂંટારૂ લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયો છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે લૂંટારૂના હાથની અંદર એક બંદૂક પણ દેખાઈ રહી છે. કર્મચારીઓને ધાક ધમકી પણ આપી રહ્યો છે. બંદૂક બતાવી લૂંટ કરવામાં આવી રહી છે. અત્યારે આંકડો સામે આવી રહ્યો છે કે 4 લાખ રૂપિયા જેટલી લૂંટ જે છે તે કરવામાં આવી હોવાનો અત્યારે પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, પરંતુ લૂંટારુઓને હવે પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સચિન વિસ્તારના અંદર અલગ અલગ પોલીસની ટીમો જે છે તે હવે કામે લાગી છે. નાકાબંધી કરવામાં આવી છે અને લૂંટારુઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જી શાહીસ, સમગ્ર જાણકારી સાથે જોડવા બદલ આપનો આભાર.